કેન્દ્રના રાષ્ટ્રીય એવા બે નેતાઓ છે જેનું સન્માન કરું છું. કોઈ વિષય એવો નથી. મેં પહેલા પણ કહ્યું કે કેજરીવાલજીનું હું સન્માન કરું છું. અહીંયા જે પ્રભારી છે એના વિશે હું ટીકા ટિપ્પણી નથી કરતો, એમનું પણ સન્માન કરું છું. મેં ક્યારેય એવું નથી કર્યું કે કેજરીવાલજી વિશે હું ખરાબ બોલ્યો છું. ક્યારેય એવું નથી કીધું પ્રભારી વિશે ખરાબ બોલ્યો છું. વાત એ છે, એ વાત ચોક્કસથી કરીશ કે અહીંયા દેણા માફીની વાત થાય છે તો પંજાબમાં કેમ 1 રૂપિયો દેણું માફ નથી થતું? 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવાની વાત કરી, પણ કેટલા હેક્ટરમાં આપ્યા છે? 500 કરોડથી અંદર તો એ રકમ પૂરી કરી દેવામાં આવી છે. માત્ર ને માત્ર 200 ખેડૂતને લાભ આપીને આપણે એવું કહીએ કે અમે 50,000 રૂપિયા, તો આ વાત રાજકીય છે. મારી વાત ખેડૂતોની હશે. આપણે અહીંયા એમએસપી ની વાત કરીએ છીએ અને પંજાબમાં એમએસપી ની માંગ કરનારાને આપણે કેમ દંડા મારીએ છીએ? મારી વાત એ છે કે એમએસપી ખરેખર કાયદો બનવો જ જોઈએ. મારી વાત એ પણ છે કે ખેડૂતોના દેણા ખરેખર માફ થવા જોઈએ. ભાજપની સરકાર હોય તો એની સામે પણ વાત મૂકવી જોઈએ, આમ આદમી પાર્ટીની સરકાર હોય તો એની સામે મૂકવી જોઈએ, કોંગ્રેસની સરકાર હોય તો એની સામે પણ મૂકવી જોઈએ. વાસ્તવિકતા એ છે કે પંજાબમાં પણ તમે આ માંગતા નથી. પંજાબમાં કોઈ માંગે તો એ ખેડૂતોને મારો છો, ગુજરાતમાં તમે એ ડિમાન્ડ કરો છો. તો ખરેખર ખેડૂતોને ગુમરાહ કરવાનું જે કોઈ કામ કરતા હશે તો એને ખુલ્લા પાડવાનું કામ કરીશું અને ખેડૂત સંગઠન મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના મુદ્દે નિર્ણય લેશું.